તેજલ ગોદડું લાય ને મને તાવ આવે ઠંડી વાય બેટા તાવ ગોદડું લાય શું વફરતી નહીં ટીવી તો કરી હું ગોદડું વાળી તા ને ચમ ઊંઝી તાવ આવ્યો તાવ આવ્યો તો ઠંડી વાય તો ધરું છે ઠંડી વાય પણ ગોદડું જ નહીં લાવતી તો ગોદડું ના મંગાવે પણ કઈ મંગાવી પણ ટીવી તો એમ ઊંચી આવતી જ નહીં હારું હું લાવું માં ઊંઘે હાલ લાવું ગોદડું લાવો નહીં ના આઈ બંધ તો હું આખો ટીવી જોજો કરે પેલો મા બધાનો તાવ આવ્યો ને તું હોય ફરી બસ ગોદડું આવતી નહીં તું ટીવી જોવા આખો ઘરભાઈ વાત નીકળતી નહીં મેં તો અભળી જ નહીં પણ પછી ચાલ્યું અભળી ઘરભાઈ વાત નીકળતું અભળી ટીવી ઊંચી આવતું અભળી કે મારી માનો બચારીને ઠંડી વાય કઈ નહીં ને એ વાતે ટીવી જોવા ઊંચી આવતી નહીં હાલ આવ્યો માં મુકે જે તો પેલા એકમ ચકન જતો છેતરવું ખેતરમાં જે અંડા પાવા લાઈટ જઈને મુકે આવ ક્યારે આવ્યો ઠંડી રહી માં આવો હવે હા ઠંડી તો કઈ નહીં મગા મગા કરતો તે તો લાવતી ને વાપરતી જ નહીં ને અત્યારે એટલે બે ઠંડી લાગે ઉભા તો લઈ લે મારે ઓર્ડર નહીં કરવાના શું ઓર્ડર નહીં કરવાના તને હું કા પૂછવા લાવી તમારી મન સેવા કરવા લાવી તમારી મન તાવ આવે તો એટલી સેવા ના કરી પાય ખબર પડે ના ખાલી ખોટી મારી માને હેરાન કર્યું તને એટલી ખબર નહીં પડતી ખબર પડી માની મમતા બાપનો સહાય જેને ના હોય ને એને પૂછાય શું વીતાય ના ઉપર એકલા કહું જીવતાની કદર કરો જીવતાની એટલી બુદ્ધિ નહીં પોકતી માની સેવા કરવાની માફી માંગ માની મામાને માફ કરી દેજો આજથી હું તમારી સેવા કરીશ પગ દબાય માના તાણે જો મિત્રો આપણે વિડીયો બનાવ્યો તો એક સારો મેસેજ આલ્યો અને મને સેવા કરતા શીખવાડી મેં એવી રીતના તમે પણ શીખવાડજો અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો શેર કરજો અને ફોલો પણ કરજો. તમે મિત્રો અમારા વિડીયો જો પણ ફોલો નહીં કરતા તો પ્લીઝ યાર ફોલો કરો. તમે આવા આગળ બીજા ભાગ 2 ભાગ 3 ભાગ નવા લાવીએ તો તમને જોવાની મજા આવશે અને તમને પણ થોડું જ્ઞાન મળશે કે ના ભાઈ મા બાપની સેવા કરવી એ જ સાચું છે. બાકી બધું ખોટું દુનિયાનું ગમે એટલો તીરથ કરીને આવો પણ મા બાપને પછીના નમે તો બધું ખોટું છે. જય મેરડીમાં, જય સતીમાં.